સુરતમાં નવા વર્ષની શરૂઆતમાં જ હત્યાનો બનાવ સામે આવ્યો। સુરતના સચિન વિસ્તારમાં યુવક પર ચપ્પુ વડે હુમલો કરીને હત્યા નિપજાવવામાં આવી। જી હા, અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સૂરજ નામના યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો અને યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે। તો સચિન પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરાઈ। તો યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ છે। તો નવા વર્ષની શરૂઆતમાં હત્યાનો બનાવ સુરત શહેરમાં યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો અને હત્યાને અંજામ અપાયો। નવા વર્ષની શરૂઆતમાં જ હત્યાનો બનાવ સુરતમાં, જી હા, યુવક પર ચપ્પુ વડે હુમલો કરી હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની આ ઘટના સામે આવી છે। આ હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો। આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, નવા વર્ષની શરૂઆતમાં જ હત્યાનો બનાવ, આ પહેલા પણ સુરતમાં જાણે અસામાજિક તત્વોને કાયદાનો કે પોલીસનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। ફરી એકવાર નવા વર્ષની શરૂઆતમાં સુરત શહેરમાં હત્યાનો બનાવ, શું વધુ માહિતી? કૃપા, બિલકુલ સુરત શહેરમાં જે રીતે પોલીસનો કોઈ ડર કે ખોફ ન હોય તે રીતે ગુનેગારો બેફામ બન્યાની અનેક ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે ફરી એકવાર નવા વર્ષના પ્રારંભે છે સચિન વિસ્તારમાં એક યુવક પર ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી છે। ત્યારે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સૂરજ નામના યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરાયો હતો અને હુમલામાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। ત્યારે સચિન પોલીસે તપાસ કરી અને ખાસ કરીને ઘટના સ્થળે દોડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને સાથોસાથ યુવકનો જે મૃતદેહ છે તેમને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ માટે ખસેડાયો છે। પરંતુ સુરતમાં જે રીતે લોહી ચર્ચા સુરત હોય તેવા દ્રશ્યો વારંવાર આવે છે, ત્યારે નવા વર્ષના પ્રારંભે હત્યાનો બનાવ છે તે સામે આવ્યો છે। જી, તમામ માહિતી બદલ આપનો આભાર।